म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ મોડેલની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે નવરાત્રી માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરવા આપણે એડિંગ મોડે છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લઈશું। એલર્ટ સર્વિસને ઓપન કરશું તમને કે કાર્તે ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા એલર્ટ મોડમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ્સ હોય છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે, તો પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો આપણે જે પણ મટીરિયલ આપ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી જ રહેશે, પણ એ મટીરિયલ છે તમારે ડાઉનલોડ કરી ફરતી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે ફરતી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા વિડીયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારે રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરિયલ ડાઉનલોડ કરી ફરતી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે। પછી તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં જે 2 પ્રોજેક્ટની લિંક આપે છે તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ સર્વિસ અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન એક લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો એને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ અંદર એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે આ ફૂલ પ્રોજેક્ટનું છે તે ઇન્ટરફેસ જોવા મળી જશે, અહીંયા તમે જોઈ શકો છો। તો અહીંયા તમારે શું કોણ છે સૌથી પહેલાં અહીંયા આગળ તમે ડેમો ઓડીમાં જોઈ શકો અહીંયા આપણે જે બીટમાર્ક છે ત્યાંથી આપણે સોંગ્સ લગાવવાની હતી, અહીંયા સોંગ્સ આવતી હતી બરાબર, એકદમ ન્યૂ સ્ટાઇલમાં આપણે સોંગ્સ બનાવી લેતી। તો અહીંથી આપણે બહાર નીકળી જઈશું ને આવી જઈશું સીધા સોંગ્સ પ્રોજેક્ટની અંદર। તો અહીંયા તમે જો સોંગ્સ થોડું ગ્રુપ જોવા મળશે, એકદમ ન્યૂ સ્ટાઇલમાં આપણે સોંગ્સ અહીંયા લખેલી કમ્પ્લીટ જોવા મળશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે બરાબર। તો આ જે સોંગ્સ આવી ગઈ છે તો હવે તમારે શું છે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મેં જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી એમને વિડીયો એડિટિંગ કરવો છે અથવા કોઈ પણ ટાઈપનો વિડીયો બનાવવાનો છે તો ભાઈઓ મને મેસેજ કરી શકે છે, મેં ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર આપેલું છે। પણ મિત્રો વિડીયો બનાવવાનો ચાર્જ લેવામાં આવશે તો ફ્રીમાં કોઈને પણ વિડીયો બનાવી દેવામાં આવશે નહીં, કેમ કે વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે। તો જેને પણ મારી પાસે વિડીયો બનાવવો હોય ડિસ્ક્રિપ્શન નંબર આપેલો છે, મને વોટ્સઅપની અંદર મેસેજ કરી શકે છે। તો હવે આપણે ગ્રુપને સિલેક્ટ કરી લઈશું, લેયર ઓપ્શનમાં જઈએ, લેયરને આપણે કોપી કરી દઈશું, કોપી લેયર પર ક્લિક કરી લે। પછી આપણે અહીંથી બહાર નીકળી જવાનું છે અને આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમને અહીંયા બીટમાર્ક જોવા મળશે 0.20 સેકન્ડે। તો આપણે લેયર ઓપ્શન જઈએ અને પેસ્ટ લેયર પર ક્લિક કરીશું, કંઈક આ આપણે લેયર છે સોંગ્સ વાળી અહીંયા કમ્પ્લીટ આવી જશે બરાબર। પછી આપણે સોંગ્સ વાળી લેયર પર ક્લિક રાખીને નીચે અહીંયા સોંગની ઉપર સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે, એટલે આપણી લિરિક્સ અહીંયા કમ્પ્લીટ આવી ગઈ છે। તો આગળ તમને આવશું એટલે 8.3 સેકન્ડે તમે ડબલ બીટમાર્ક જોવા મળશે। તો ત્યાં તમારે શું કરવાનું છે, અહીંયા તમારે ફોટો લગાવવાનો છે, તમે જેનો વિડીયો તમારો વિડીયો બનતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનતા હોય, જે પણ વિડીયો બનતા હોય તમારે અહીંયા ફોટો યુઝ કરી લેવાનો છે બરાબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા દેવાનું છે અને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડરને તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી તમે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમારે શું કરવાનું છે, જે આપણે અહીંયા ફોટા અહીંયા મૂકેલા છે તો આપણે ફોટા લઈ લઈશું બરાબર। તો સૌથી પહેલા ફોટો છે ને લઈ લઈશું, 3 ડોટની અંદર જવાનું છે ને પાસવર્ડ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। પછી આપણે શું આગળ બીટમાં ક્યાં જવાનું છે, ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરી ફોટાની વધારે લેન્થ અહીંયા કટ કરી દેવાનું છે બરાબર। આટલું કામ થઈ ગયું છે। તો એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 27 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા કર પૂરો જોઈ લેજો, એટલે આગળનું તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો હવે આપણે આગળના બીટ પર આવી જઈશું, +9 પર ક્લિક કરી મીડિયા જઈશું, બીજો કોઈ પણ એક ફોટો લઈ લઈશું, 3 ડોટમાં જઈને પાસવર્ડ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું, આ એરો પર ક્લિક કરી આગળના બીટમાં જવું છે ને આ ફોટો છે ને કટ કરી દઈશું।
ફરીથી આપણે +9 પર ક્લિક કરી મીડિયા આઉટપુટ જવું છે અને કોઈ પણ એક ફોટાને એડ કરશું. થ્રી ડોટની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરવું છે. એરો પર ક્લિક કરી આગળના બીટમાં આવી જશું. આ એરો પર ક્લિક કરી વધારાની લેન્થ કટ કરી દેવું છે. પછી ફરીથી આપણે મીડિયા આઉટપુટમાં એક ફોટો છે ને લઈ લઈશું. થ્રી ડોટમાં જઈ આને પણ ફૂલ સ્ક્રીન કરી આ રીતે કટ કરી લેવું છે. બરાબર, તો અહીંયા જેટલા પણ બીટમાર્ક છે લાસ્ટ સુધી બધા બીટમાર્ક સુધી તમારે ફોટા છે તે એડ કરી લેવાનું છે. બરાબર, તો અહીંયા ફટાફટ છે તે આપણે બધા ફોટા એડ કરી લઈએ કેમ કે આપણે વિડીયો લાંબો ના થાય. બરાબર, તો અહીંયાથી આપણે બીજા બધા ફોટા છે તે એડ કરી લઈએ. અહીંયા તમારે શાંતિથી છે તે બધા ફોટા એડ કરી લેવાનું છે. તમારે શાંતિથી કરી દેવાનું છે. આપણે ફટાફટ કરીએ છીએ કેમ કે વિડીયો લાંબો બહુ ના થાય એટલા માટે. તો અહીંયા આપણે વિડીયો તો સ્કીપ કરી લઈએ. અહીંયા જો ફોટા એડ કરવાનો બહુ વધારે છે તો ખોટો વધારે ટાઈમ વેસ્ટ થશે, તો વિડીયો થોડુંક સ્કીપ કરી લઈએ. તો મિત્રો અહીંયા તમે જો આપણે લાસ્ટ સુધી છે તે બધા ફોટા અહીંયા એડ કરી દેવા છે. તો આ રીતે તમારે બધા ફોટા છે તે અહીંયા કમ્પ્લીટ એડ કરી લેવાનું છે. ફોટા એડ કર્યા પછી તમારે શું કહું છે, આ રીતે ફોટા આવી જાય એટલે ફોટાની અંદર અલગ અલગ ઇફેક્ટો લગાવવાનું છે. બરાબર, તો ઇફેક્ટો લગાવવા તમારે શું કહું છે, સૌથી આપણે જે ફોટા એડ કર્યા ત્યાં સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને નીચે તમે જોયો કે લેયર જોવા મળશે ફોટો ઇફેક્ટ એક કરીને, તો એના પર ક્લિક કરવું છે. નીચે ઇફેક્ટ જવું છે ને થ્રી ડોટની અંદર છે અહીંયા જે કોપી ઇફેક્ટ લખ્યું છે એના પર ક્લિક કરી લેવું છે. એટલે આપણે અહીં ઇફેક્ટ કોપી થઈ જશે. પછી તમારે ઇફેક્ટ કયા કયા ફોટામાં પેસ્ટ કરવાનું છે એ ખાસ ધ્યાન રાખજો. બરાબર, તો અહીંયા તમે આપણે આટલા બધા ફોટા એડ કરેલા છે તો અહીંયા શું કરશું, સ્ટાર્ટિંગમાં આવી જવું છે. અહીંયા તમે જો જે પહેલો ફોટો છે એના પર ક્લિક કરી ઇફેક્ટ જવું છે. થ્રી ડોટની અંદર જઈને પેજ સેટિંગ કરી દેવું છે. પેજ સેટિંગ કરશો તો તમારા ફોટાની અંદર ગમી આ રીતે શેક ઇફેક્ટ લાગી જશે. તો બીજા એમના ફોટા પર ક્લિક કરી થ્રી ડોટની અંદર સોરી મિત્રો ઇફેક્ટ જવું છે. થ્રી ડોટની અંદર જઈને પેસ્ટ કરી લઈશું. પેસ્ટ કર્યા પછી તમારે શું કરવું છે, ત્રીજા એમના ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જવું છે. થ્રી ડોટમાં જઈને પેસ્ટ કરી લેવું છે. તો આ રીતે તમારે હું કહું એટલી લેયરમાં આ ઇફેક્ટ છે ને પેસ્ટ કરી લેવાનું છે. બરાબર, તો અહીંયા તમે આગળ આવશો એટલે તમે જો અહીંયા જે ફોટા છે તે નાના છે. બરાબર, અહીંયા તમે જો બીટમાર્ક નજીક છે ને ફોટા પણ નાના છે. તો અહીંયા જે આ ફોટા છે એ નાના ફોટામાં તમારે ઇફેક્ટ પેસ્ટ નથી કરવાનું. જે આ મોટી લેયરો છે ફોટાની એ બધી લેયર અંદર આપણે ફોટા ઇફેક્ટો પેસ્ટ કરી લેવાનું છે. જે પહેલી ઇફેક્ટ છે એને આપણે બધા ફોટાની અંદર પેસ્ટ કરી લઈશું જે મોટા ફોટા છે એની અંદર. તો આ જો નાના ફોટા છે 1 2 3 4 5 અને 6, જે ટોટલ 6 ફોટા છે એની અંદર પેસ્ટ નથી કરવાની. બાકીના જે બીજા બધા ફોટા છે એમાં ઇફેક્ટ 1 છે એટલે કે ઇફેક્ટ પહેલાની ઇફેક્ટ છે એને પેસ્ટ કરી લઈશું. તો અહીં આપણે બધા લઈને સૌથી પહેલાં તો ઇફેક્ટો પેસ્ટ કરી લઈએ. તો આથી તમારે જો ઇફેક્ટો સુધી બધી અંદર ઇફેક્ટો પેસ્ટ કરવી પડશે નહીં તો તમારે શેક ઇફેક્ટ નહીં લાગે. તો આ રીતે બધી ઇફેક્ટો કમ્પ્લીટ લાગી જાય એટલે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જશું. જે બીજાનું ઇફેક્ટો લેયર છે એના પર ક્લિક કરી ઇફેક્ટો જવું છે. થ્રી ડોટમાં જઈને આ ઇફેક્ટને પણ આપણે કોપી કરી દઈશું અને વચ્ચે આપણે જે 6 કે 7 ફોટા જે મૂક્યા હતા ફોટાની અંદર પણ આ ઇફેક્ટને નાખી દઈશું. બરાબર, તો અહીંયા ફટાફટ આ ઇફેક્ટ છે તે પેસ્ટ કરી લઈએ. તો જોઈ શકો છો આ રીતે તમારે ટોટલી જે 6 ફોટા છે જે નાની લેયરવાળા એની અંદર તમારે આને પેસ્ટ કરી લઈશું. એટલે આપણે ઇફેક્ટો છે અહીંયા કમ્પ્લીટ લાગી જશે. અહીંયા તમે જોઈ શકો છો ફોટાની અંદર શેક ઇફેક્ટ લાગી જાય તમારે શું કરવું છે, એ જેટલી પણ લેયર છે ફોટાની આપણે બધી લેયર સિલેક્ટ કરશું. બરાબર, તો અહીંયા તમે જોશો બધી લેયર છે ને આ રીતે સિલેક્ટ કરવાની છે. ટોટલી અહીંયા કેટલી લેયર થાય છે 18. બરાબર, તો એને ઉપર અહીંયા ગ્રુપવાળા ઓપ્શન પર ક્લિક કરીને ગ્રુપ બનાવી લઈશું. પછી આ ગ્રુપ છે ને નીચે લાવી દેવાનું છે ને કંઈક આ અહીંયા તમારે સેટ કરી દેવાનું છે અહીંયા. પછી તમારે ગ્રુપ પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવાનું છે ને સૌથી લાસ્ટમાં ગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરી અનગ્રુપ કરી લેવાનું છે. એટલે કે કાલથી આપણે જે ફોટો એનિમેશન છે બધું આવી જશે. પછી નીચે આવશો તમને રેક્ટેંગલ 1 અને 2 કરીને 2 લેયર જોવા મળશે. તો બંને લેયરના આપણે બનશે તો એને ચાલુ કરી લઈશું કંઈક આ રીતે થઈ જશે. પછી આપણે શું કરશું, અહીંયા સ્ટાર્ટિંગમાં જવાનું છે +9 પર ક્લિક કરી મીડિયા શું છે અને મેં તમને આ રીતે ટેક્સ્ટ પિન જે આપેલ છે તેને એડ કરશું. મોટા ઓપ્શન છે ત્રીજામાં સાઈઝ અને સાઈઝ સૌથી થોડીક વધારે લઈશું અને પછી આ પિન છે ને ઉપરની સાઈડ અહીંયા તમારે સેટ કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કંઈક આથી તમારે સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી આની લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દઈશું અને આ પિન જેને નીચે અહીંયા સેટ કરી લેવાનું છે. તમે જોઈ શકો જે રેક્ટેંગલ 1 અને 2 છે એટલે કે ત્રીજાના મારે સેટ કરી દેવાનું છે. પછી આપણે શું કરશું, અહીંયા નીચે જે રેક્ટેંગલ 1 અને 2 છે એ લેયર ઉપર ક્લિક કરવાનું છે. 1 વાળી ઇફેક્ટ જોવાનું છે. એડ ઉપર ક્લિક કરી અહીંથી તમારે કલર અને લાઇટ વાળો જોવાનું છે ને જે યુ શિફ્ટ વાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. બરાબર, સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. અહીંયા એક કી ફ્રેમ છે એને આપી દેવાનું છે. બરાબર, પછી લાસ્ટમાં ફરીથી એક કી ફ્રેમ આપી દઈશું અને અહીંયા જે આનું સેટિંગ છે એ આપણે અહીંથી કરી દઈશું 360. પછી આ થ્રી ડોટ પર ક્લિક કરીને કોપી ઇફેક્ટ કરશું અને ઉપર રેક્ટેંગલ 2 લેયર હતી એના પર ક્લિક કરી ઇફેક્ટ જોવાનું છે થ્રી ડોટની અંદર જઈને પેસ્ટ કરી લઈશું. એટલે આપણે જે બોર્ડર અને જે શેડો લગાવેલ છે એની અંદર એક કલર ચેન્જિંગ ઇફેક્ટ લાગી જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે,
સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 10 તો નોટ કરી લેજો ને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો આપણે બીટમાર્ક આવી જઈશું, +9 પર ક્લિક કરી મીડિયા શું છે અને મેં તમને આ રીતે બ્લેક સ્ક્રીન વિડીયો પછી તેને એડ કરશું. વિડીયો પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. પછી તમારા બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટ ઓફ જઈને આપણે કલર ડોઝ અથવા લાઇનર ડોઝ કરી લઈશું, કંઈક આજે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. હવે સ્ટેટસની લાસ્ટમાં જવું છે અને વિડીયો પર ક્લિક કરી એરો પર ક્લિક કરી વધારે લેન્થને કટ કરી દેવું છે. વધારે લેન્થ કટ કરશો એટલે તમે જોઈ શકો છો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે, તો ડેમો જોઈ લો. તો આ રીતે આપણે નવરાત્રી માટે જોરદાર સ્ટેટસ બની ગયું છે. અને મિત્રો નેક્સ્ટ સ્ટેટસ તમારે કેવું બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરીને જણાવજો. તો હવે તમારે શું કરવાનું છે, ઉપર સેવડન્સ પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોનન્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળી એક બીજા એડિટિંગ વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.